અને બધાને શાંતિની અપીલ કરી. સાથે સાથે આપણી જિલ્લાની પોલીસ પણ અહીં આવી ગઈ છે અને અવારનવાર ધંધુકામાં આવા બનાવ બનેલા હતા. એટલે સામાજિક રીતે સમાજના લોકો ઉગ્ર થાય. બેઠક થઈ ગઈ અમારે પોલીસ સાથે થઈ ગઈ, મૃતકના પરિવાર સાથે થઈ ગઈ. એટલા માટે જ કહું અત્યારે શાંતિનો માહોલ છે. મારી લોકોને વિનંતી છે ધંધુકા શહેરજનોને કે શાંતિ રાખે અને તંત્ર ઉપર વિશ્વાસ રાખે. અગાઉ પણ કિશન ભરવાડનું મર્ડર થયું અને સમયસર કેસ ચાલ્યો નહીં અને એને કોઈ સજા ન થવામાં આવે. પોલીસને કદાચ ઘટના બની અને એને જાણ થઈ હોય પણ પોલીસ તંત્રનો કાફલો ઓછો હોય, બની શકે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કાળુસિંહ ડાભી આપણી સાથે જોડાયેલા છે. કાળુસિંહ, જે રીતના એ આખી ઘટના બની તેના સીસીટીવી પણ સામે આવ્યા, આ જૂથ અથડામણના દ્રશ્યો પણ સામે આવ્યા. અત્યારે કેવી પરિસ્થિતિ? હું તો બહારગામ હતો, મને ફોન આવ્યો એટલે તરત જ હું ત્યાં હોસ્પિટલ ઉપર ગયો અને બધાને શાંતિની અપીલ કરી. સાથે સાથે આપણી જિલ્લાની પોલીસ પણ અહીં આવી ગઈ છે અને મરનારના પરિવાર સાથે બેઠક પણ થઈ ગઈ છે. અત્યારે શાંતિનો માહોલ છે. કાળુસિંહ, જે રીતના થોડા વર્ષો પહેલા જ એ ધંધુકાની અંદર એક એવી ઘટના બની હતી, ત્યારબાદ હવે ફરીથી ચૂંટણી વચ્ચે આ ઘટના, કયા કારણોસર આ ટોળું વિખેરાયું હતું અને શા કારણે એ આ અંજામ આપવામાં આવ્યો તોડફોડને આગ ચાપીને? અને આ દીકરાને છરીના ઘા મારી હુમલો કરી એનું મૃત્યુ નિપજાયેલું. એમાં સ્વાભાવિક છે કે અવારનવાર ધંધુકામાં આવા બનાવ બનેલા હતા. એટલે સામાજિક રીતે સમાજના લોકો ઉગ્ર થાય, પરંતુ એવું કઈ બહુ મોટું નુકસાન નથી અહીંયા અને અત્યારે શાંતિની પરિસ્થિતિ છે. કાળુસિંહ, એક બાજુ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી વચ્ચે આવી ઘટનાએ બની છે. આપ ત્યાંના ધારાસભ્યો છો, પોલીસ અધિકારીઓ અથવા તો એ બંને સમાજના લોકો સાથે વાતચીત થઈ ખરા તમારે? હા, થઈ ગઈ હો, બેઠક થઈ ગઈ અમારે પોલીસ સાથે થઈ ગઈ, મૃતકના પરિવાર સાથે થઈ ગઈ. એટલા માટે જ કહું અત્યારે શાંતિનો માહોલ છે. અચ્છા, આ કોણ લોકો હોઈ શકે જેમને આ હિંસક રીતના એ ત્યાં તોડફોડ કરી અને આગ ચાપી કરી? એવું તો ટોળામાં તો કોઈ કઈ રીતે આપણે કહી શકીએ કોને કર્યું. ટોળામાં તો ગામમાંથી બધા જ લોકો હોય. પણ આ અચાનક બનેલી ઘટના હતી કે આની પહેલા પ્લાનિંગ કરવામાં આવ્યું, એવી કઈ વાતચીત તમારી સાથે પોલીસ અધિકારીઓ કરી? ત્યારે કોઈ વાત થઈ નથી. તો અત્યારે આપ ક્યાં છો? હું ધંધુકા જ છું. અચ્છા, અત્યારે તમારા પરિવાર સાથે વાતચીત કરી બંને પરિવાર જોડે? હા, વાત થઈ ગઈ. અચ્છા, તો આગામી દિવસોમાં શું લાગે છે, શાંતિભર્યો માહોલ રહેશે કે પછી આગામી દિવસોમાં પણ હજી આ જૂથ અથડામણ થવાની શક્યતા? ના ના ના, શાંતિનો માહોલ રહેશે. કોઈ એવી અફવાઓથી લોકોને દૂર રહેવું અમે બધાને અપીલ કરી છે. એટલા માટે શાંતિ જળવાશે. પણ આ જે અત્યારે સીસીટીવી સામે આવ્યા છે એમાં કેટલીક દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલીક આગ ચાપી કરવામાં આવી છે. શું એ ટાર્ગેટેડ હતું? લગભગ મોટા ભાગે ટાયર પંચર વાળાની દુકાનોથી જૂના ટાયરો સળગાવેલા હતા, એટલે ધુમાડો ખૂબ નીકળતો હોય એટલે લોકોને એવું લાગે કે મોટી આગ ચંપી થઈ. જી જી જી, બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ ત્યાં અત્યારે હાલ શાંતિભર્યો માહોલ હોવાની વાત એ ધારાસભ્ય કરી રહ્યા છે અને ત્યાં જે ઘટના બની છે તેના પડઘા એ છેક એ પૂરા ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. બે જૂથ વચ્ચે અથડામણ અને હિંસા જેવી ઘટના છે તે ત્યાં સામે આવી છે. આપણી સાથે ત્યાંના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, જે રીતના અત્યારે આખી આ ઘટના સામે આવી, સીસીટીવી પણ સામે આવ્યા, બે જૂથ વચ્ચેની અથડામણ, અત્યારે કેવો માહોલ? અત્યારે શાંતિપૂર્ણ વાતાવરણ છે. થોડી ઘણી ઘટના બની છે આગ જલીને ને એ, પરંતુ પોલીસ તંત્ર દ્વારા હાલ પૂરતું કાબુમાં લેવામાં આવ્યો છે. અને મારી લોકોને વિનંતી છે ધંધુકા શહેરજનોને કે શાંતિ રાખે અને તંત્ર ઉપર વિશ્વાસ રાખે અને કોઈ અફવામાં ના આવે.
પણ રાજેશભાઈ, જે રીતના વારંવાર એ વિસ્તારની અંદરથી એવા સમાચારો સામે આવતા હોય છે, જૂથ અથડામણના હોય કે પછી નજીવી બાબતની અંદર કોઈની હત્યા કરી દેવામાં આવી હોય, આજે અત્યારે ફરીથી એક બનાવ એવો બન્યો છે કે હત્યા બાદ આ ટોળું વિખેરાયું હતું. આ બે જૂથ વચ્ચેની જે અથડામણમાં એ દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી છે, કોની દુકાનો હતી? સામે પક્ષની હતી કે પછી સામાન્ય લોકોની? નહીં, દુકાનો હતી હંમેશા સામાન્ય માણસોની હોય છે, કોઈ માલેતુજારની દુકાનો નથી હોતી, પણ ટોળાનું કોઈ ઓલું નથી હોતું, એટલે એ તો ગમે ત્યાં આજબી કરતા હોય છે. પરંતુ આવા સંજોગોમાં ના કરવું જોઈએ અને શાંતિ રીતે એનો ઉકેલ લાવવો જોઈએ. અગાઉ પણ કિશન ભરવાડનું મર્ડર થયું અને સમયસર કેસ ચાલ્યો નહીં અને એને કોઈ સજા ન થવામાં આવી, ત્યારે આવી વારંવાર આવી ઘટના બને છે, એના માટે સરકાર જવાબદાર છે. અચ્છા, એટલે તમારું એવું કેવું છે કે જે ભૂતકાળમાં જે ઘટના બની હતી કિશન ભરવાડની, અત્યારે ક્યાંક ફરી લોકોમાં તાજી થતી દેખાઈ રહી છે? જી, શક્ય છે, કારણ કે અગાઉ પણ માનો કે સરકારે કીધું હતું 6 મહિનામાં અમે સજા કરશું, એના બદલે હજુ સુધી કોઈ કેસ પણ ન ચાલ્યો હોય તો સ્વાભાવિક છે અસામાજિક તત્વો કોઈ પણ હોય એને છૂટો દોર મળી શકે છે. એટલે રાજેશભાઈ, જે રીતના એ ત્યાંથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, એ ક્રાઇમની હોય કે પછી કોઈ જૂની અદાવતની અંદર આવી રીતના એ મારઝૂડ અથવા તો હત્યા કરી દેવામાં આવી, શું ત્યાં કાયદો અને વ્યવસ્થા સારી રીતના નથી ચાલી રહી? કાયદો અને વ્યવસ્થા હોય તો આવા બનાવો બને જ નહીં ને. અચ્છા, તો પછી શું પોલીસને આ વસ્તુની જાણ નહોતી કે હત્યા થયા બાદ બે સમાજના લોકો આમને સામે આવી જશે? પોલીસને કદાચ ઘટના બની અને એને જાણ થઈ હોય, પણ પોલીસ તંત્રનો કાફલો ઓછો હોય, બની શકે. પણ જે રીતના એ થોડા સમય પહેલા એ જે કિશન ભરવાડની ઘટના બની હતી તેના પડઘા એ પૂરા ગુજરાતમાં પડ્યા હતા, શું કદાચ એવી જ ઘટનાને અંજામ આપવાની તૈયારી હતી? એકચ્યુઅલી બનાવ સામાજિક બન્યો એ તો હું જાણતો નથી, જાણું પછી કહી શકું એ બાબતે. એટલે આમાં વાત એવી હતી કે જ્યારે હત્યા થઈ એક નજીવી બાબતમાં સાઈડ કાપવા બાબતે બોલાચાલી, ત્યારબાદ એ એક વ્યક્તિને હત્યા કરી દેવામાં આવી હતી સામે પક્ષ દ્વારા, અને ત્યારબાદ એ ટોળું છે વિફેરાઈ અને તોડફોડ અને આગચાપી કરવા માટે પહોંચ્યું હતું. એટલે આ બે જૂથ વચ્ચેની અથડામણ એ ફરીથી એ ક્યાંક ને ક્યાંક ધંધુકાને હિંસક બનાવવા જઈ રહ્યું હતું. તો આની પાછળ જવાબદાર કોણ હોઈ શકે, તમને શું લાગે છે? જવાબદાર વહીવટી તંત્ર જ હોય, સરકારી તંત્ર જ. એટલે કેમ કે જ્યાં લોકોને જે સજા મળવી જોઈએ સજા પૂરતી મળતી નથી કે પછી પોલીસની સાઠગાંઠથી આવા લોકો બેફામ બને છે, તમને શું લાગે? સજા પૂરતી મળતી નથી. અચ્છા, તો તમારી કોઈ પોલીસ અધિકારીઓ અથવા તો આ જે મૃતકના પરિવાર સાથે વાતચીત થઈ છે? ના, હજુ સુધી નથી થઈ, હું બહાર છું એટલા માટે. અચ્છા, તો ત્યાં ધંધુકાના લોકોને તમે શું અપીલ કરશો? આ જે ઘટના બની છે, અત્યારે હિંસક દ્રશ્યો સામે આવી રહ્યા છે, સીસીટીવી સામે આવી રહ્યા છે. ધંધુકાની જનતા બહુ શાંતિપ્રિય જનતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો 1, 2, 5 હોય એના કારણે શાંતિ ડોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તે ખરેખર ન થવો જોઈએ. અને લોકોને હું અપીલ કરું છું કે શાંતિ રાખે અને વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ રાખે. અચ્છા, તો પોલીસ વિભાગ જોડે કોઈ વાતચીત થઈ છે આ ઘટના પછી તમારી? જી, વાત થઈ છે આ બાબતે કે ભાઈ કોઈ વિશેષ ઘટના ન બને એના માટે, તકેદારી માટે. જી જી, બિલકુલ આભાર જોડાવા બદલ. તો એ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય બંને જોડે વાતચીત કરી અને સાથે જે રીતના એ આખી ઘટના બની હતી, આખી ઘટનાને લઈ અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે એવી વાત કરવામાં આવી રહી છે. પણ જે રીતના એ દ્રશ્યો સામે આવ્યા છે કે એક નજીવી બાબતમાં યુવકની હત્યા અને હત્યા બાદ એ હિંસાને અંજામ આપવા માટે કેટલાક ટોળાએ વિફેરાયા હતા અને આગચાપી કરી, કેટલીક દુકાનોને ટાર્ગેટ કરી અને ટાર્ગેટ કર્યા બાદ એ માહોલ અત્યારે ખૂબ ગંભીર જોવા મળી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.